रघुकुल मनिराऊ अवधपुरी रघुकुल मनिराऊ वेद विदित तेहि दशरथ वेद विदित तेहि दशरथ धर्म धुरंधर धर्म गुण ज्ञानी हृदय भगति मति सारंग पाए हृदय भगति मति सारंग पाए। અયોધ્યાના રાજા છે કેવા છે? ધર્મ ધુરંધર ગુણનિધિ અને જ્ઞાની. ધર્મની અંદર પણ બહુ વ્યવસ્થિત બધી રીતે ધર્મ પાલનમાં પણ છે, ગુણનિધિ છે, જ્ઞાની પણ છે. અને પછી કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનિત. પોતાની પત્નીઓનું પણ આચરણ કેવું છે? બોલે કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ સુપુનીત. પવિત્ર કરવા વાળું ત્રણેય કૌશલ્યાદિ નારીઓ છે. અને પછી તો બરાબર એમને ગુરુદ્વારો યાદ આવ્યો છે, પોતાના ગુરુદ્વારે જાય છે અને સુંદર મજાનો ગોસ્વામીજી લખે છે, गुरु गृह गए तुरत महिपाला गुरु गृह गए तुरत महिपाला चरण लगे कर विनय विशाला निज दुख सुख सब गुरु सुनायो कहीं वशिष्ठ बहुविधि ગુરુદેવ ભગવાન ને કહે છે કે મહારાજ આમ તો તમારા બધી રીતના આશીર્વાદ છે પણ મારે સંતાન નથી. ત્યારબાદ એમના ગુરુજીએ કીધું બસ રાજા તું આ કે ને અમે એની જ રાહ જોતા હતા. હવે તારે ત્યાં સંતાન એક નહીં, તારે ત્યાં ચાર ચાર દીકરાઓ થશે અને એ ચાર ચાર દીકરાઓ પણ કેવા? ત્રિભુવન વિદિત અને ભક્તોના ભયને હરવા વાળા થશે. धर्व उदीर होए सुतचारी धरहु धीर होई सुतचारी त्रिभुवन विदित भगति भयहारी त्रिभुवन विदित भगति भयहारी श्री वशिष्ठ पुत्र काम शुभ भक्ति सहित કઈ રાજા તમે ચિંતા ન કરશો, તમારે ત્યાં એક નહીં ચાર ચાર દીકરાઓ થશે. અને દશરથજી એ ચક્રવર્તી સમ્રાટ હતા પણ એમના ગુરુદ્વારે તો પોતે ચાલીને ગયા છે. ગુરુજીને ટેલિફોન કરીને જ બોલાવ્યું, ગુરુજી આવજો તો. અને અમારા ગઈકાલે જે રાત્રે અહીંયા હતા રાજેન્દ્રભાઈ હતા અને મામી ને અમુક બહેનો પણ હતા, બધાના નામ તો મને નથી ખબર, પણ રાત્રે ઘણા બધા આપણે અહીંયા સુંદરકાંડનો પાઠ ગઈકાલે કર્યો. તો અમારા આ જે ત્રણેય સંગીતકારો છે ને, અમારા સાઉન્ડ વાળા ભાઈ, હા મંગલભાઈ, આ ચારેય માટે એકવાર જોરદાર તાલીઓ પાડો. 1 કલાક પણ નથી થઈ જે રીતનો સુંદરકાંડનો પાઠ એ લોકોએ જે સ્પીડ થી કર્યો. તમે 1 સેકન્ડ માટે તમારી નજર હટાવો ને એટલે તરત જ તમે ગોટે ચડી જાવ ક્યાં પહોંચ્યા. અને એ તો રામાયણના ઉપાસક જ છે, તો એ બહુ સારી રીતે સુંદરકાંડનો પાઠ આપ ત્રણેયને પણ ખૂબ ખૂબ, અને મંગલભાઈ આપને પણ, આપનું પણ સર્વત્ર મંગલ થાય. પછી તો દશરથજી એ આવ્યા છે અને બરાબર એ ગુરુદ્વારે આવ્યા છે. ગુરુજી કે ચિંતા ન કરશો, તરત જ એને શૃંગી ઋષિને બોલાવ્યા છે. અને ગુરુજી પોતે યજમાન તરીકે બેઠા. શું કામ ગુરુજી બેઠા? કારણ કે શૃંગી ઋષિ એ ગૃહસ્થના ઘરે ક્યાંય યજ્ઞ કરાવતા નહીં, એટલા માટે થઈને પોતે જ બેઠા છે યજ્ઞની અંદર અને પોતે આહુતિઓ આપે છે. भक्ति सहित मुनि आहुति दीने प्रगटे अग्नि रुचर लीके भक्ति सहित मुनि आहुति दीने प्रगटे अग्नि चरु कर लीने भक्ति सहित मुनि आहुति दीने प्रगटे अग्नि चरु ગુરુ મહારાજે યજ્ઞ સંપન્ન કરાયો છે. શ્રીંગી ઋષિએ
યજ્ઞ કરાયો, ગુરુ મહારાજ પોતે યજમાન તરીકે બેઠા છે, આહુતિઓ આપી છે અને ત્યાં યજ્ઞની અંદરથી ચરુ લઈ અને દેવ યજ્ઞ દેવ પ્રગટ થયા છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને પછી તો એ બરાબર પ્રસાદનો વહેંચણીનો ક્રમ પણ જુઓ. એ યજ્ઞનારાયણ ભગવાન જે પ્રગટ થયા હતા ને ચરુ લઈને, એ ચરુ શૃંગી ઋષિને આપે છે. શૃંગી ઋષિ વશિષ્ઠજીને આપે છે અને એ જ વશિષ્ઠજી પ્રસાદ લઈ અને દશરથજીને આપે છે. આ ફ્રીક્વન્સ જો. અને પછી દશરથજી એ ચરુનો જે પ્રસાદ હતો એનો અડધો ભાગ કૌશલ્યાને આપે છે અને બાકીનો જે અડધો ભાગ હતો એના 2 ભાગ કરી સુમિત્રા ને કૈકેયીને આપે છે. અને પછી તો એ વિધિ ગર્ભ સહિત સબ નારી એ રીતે જ ગર્ભ રહ્યા છે, શુભ સુખનો વર્તાણા છે એ જોયા છે. અને પછી તો દિવસે જવા લાગ્યા કારતક માગસર પોષ. કારતક માગસર પોષ મહાફાગણ એ બધા મહિનાઓ ધીમે ધીમે આવે છે. અને પછી ચૈત્ર, બરાબર ચૈત્ર આવે, ભગવાનને આવવાનો મહિનો કયો? રઘુનાથજી આવ્યા કેમાં? ચૈત્ર મહિનાની અંદર મધુમાસ કીધો છે. અને પછી તો યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. ચરવર અચર હર્ષ સુત રામ જન્મ સુખમૂળ. ચર અચર હર્ષ સુત રામ જન્મ સુખનો. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. ચૈત્ર મહિનો આવ્યો છે, બરાબર મધુમાસ ચૈત્ર મહિનો. ભક્તોને આરામ આપવા માટે થઈને રામ આવ્યા છે. અને ભગવાનને પ્રાગટ્યનો વાર કયો? બોલે મધ્ય દિવસ એટલે કે મંગળવાર. રઘુનાથજીનો પ્રાગટ્યનો વાર મંગળવાર. અને પછી ભગવાનને આવવા માટે તિથિ નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી મધુમાસ પુનીતા. શુકલ પક્ષે અભિજીત પ્રીતા. શુકલ પક્ષે અભિજીત પ્રીતા. ભગવાનને આવવાની તિથિ નોમ છે. બોલે નોમ ને દિવસે જ ભગવાન શું કામ આવ્યા? જ્યારે ભગવાનને પ્રગટ થવું હતું ને ત્યારે બધી જ તિથિઓ આવી, એનું મહત્વ કહેતી. પહેલા એકમ આવી, ઈ કે હું તો નૂતન વર્ષ બેસતું વર્ષ એકમ, કારતક સુદ એકમ બેસતું વર્ષ. બીજ આવી કે હું ભાઈ બીજ, મારામાં ભગવાન પ્રગટો. ત્રીજ આવી કે અખાત ત્રીજ, મારામાં પ્રગટો. ચોથ આવી ગણેશ ચોથ. પાંચમ તો કે લાભ પાંચમ. છઠ રાંધણ છઠ. સાતમ શીતળા સાતમ. આઠમ હવનાષ્ટમી. નોમ ખાલી હતી. દસમ કે વિજયાદશમી. 11 બધી તિથિઓ એના પોતપોતાના મહત્વ કીધા. નોમ એક ખૂણામાં ઊભી હતી તો ભગવાને એને બોલાવી કે અહીંયા તું કેમ ઊભી છો? અને ત્યારે ભગવાનને કીધું નોમને કે હું તો રીકતા છું, મારામાં સારા કામ ન થાય ભગવાન, એટલા માટે હું તો સાઈડમાં ઊભી છું, મારું તો કઈ મહત્વ નથી. અને કરુણાશીલ ભક્ત વત્સલ ભગવાને વિચાર્યું આ ખાલી છે ને એને હું ભરી દઉં, એટલા માટે ભગવાન એ નોમને દિવસે પ્રગટ થયા છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુકલ પક્ષ અભિજીત પ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ઘામા. પાવન કાલ લોક વિશ્રામ. શીતલ મંદ સુરભિ બહકારો. હર્ષિત સુર સંતન. બરાબર ભગવાનને આવવાનો મહિનો ચૈત્ર મહિનો, નોમ તિથિ, મધ્ય દિવસ એટલે કે મંગળવાર. અને બરાબર બપોરના 12 વાગ્યા છે. ત્યાં જ ભગવાન સૌપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. અને પછી જેવા અયોધ્યાની અંદર એ ભગવાન પ્રગટ થયા ને દશરથ રાજાના મહેલની અંદર, તો એવા જ તરત દેવતાઓ આવ્યા હતા સ્તુતિ કરવા માટે. અને પછી દેવતાઓને કે તમે જાઓ, કારણ કે આ તો મર્યાદા વાળા છે. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ દાસ. સુર સમૂહ વિનતી કરી
पहुँचे निज निज धाम। जगनिवास प्रभु प्रगट भये अखिल लोक विश्राम सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की जय। उमापति महादेव की जय उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय बोलो भाई सब संतन की जय। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या गीतकारी। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हर्षित सुर संसहित लीला मनुष्य अवतार। निरीक्षान्वित तनु माया गुण गोपाल। सियावर रामचंद्र की जय। रामचंद्र की जय। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम राम राम। रघुनाथी जी प्रागट्य ने बधाई हो बधाई हो बधाई हो। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राम सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। हे हरे राम 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 हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे। राम 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 सीता राम 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 सीता राम राम राम। सीता राम राम राम। राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम। राजा राम 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 सीता राम 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 सीता राम राम। राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम राम। हर घर में बसे कहीं नारा जय श्री राम। हर घर में बसे कहीं नारा ये कहीं नाम गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। अवध में आनंद भयो जय रघुराई। अवध में आनंद भयो जय रघुराई। अवध में आनंद भयो। हे अवध में आनंद भयो। जय रघुराई। हे अवध में आनंद भयो। जय रघुराई। हे अवध में आनंद भयो। जय रघुराई। हे अवध में आनंद भयो। हे कौशल्या को लालो भयो। हे कौशल्या को लालो भयो। हे अवध में आनंद भयो। हे अवध में आनंद भयो। हे अवध में आनंद भयो। अवध में आनंद भयो। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। એક મિનિટ આ ત્રિવેદી પરિવારની સપ્તાહ છે ને બધા આઈસ્ક્રીમ ખાઈ લીધો હોય તો બધા ઊભા થઈને તાલી પાડો નહીતર બેઠા રહ્યો તમ તમારે। હરે કૃષ્ણ 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 હરે હરે। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे 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 राम हरे हरे। हरे राम हरे राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. લઈ લઉં કારણ કે પોતાને એ અરીસાની અંદર એક ધોળો વાળ જોયો. હવે રામ રાજ્ય હું ક્યારે સ્થાપન કરીશ? બોલે રામ રાજ્યનું સ્થાપન હું આવતીકાલે રામ રાજ્યનો અભિષેક આપણે કરીએ રામનો. એ નક્કી કરે છે, પણ એ કાલ દશરથના જીવનમાં ક્યારેય આવી જ નહોતી. ને પ્રસિદ્ધ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અને બરાબર કૈકેયીજી કોપ ભવનમાં બેઠા છે અને ત્યાં કોપ ભવનમાં જઈને દશરથજી પૂછે છે કેમ? ઓલા વરદાન માંગ્યા હતા એટલા માટે થઈને 3 વરદાન માંગ્યા હતા, એમાંથી પહેલું માંગ્યું. જો દશરથજીએ કે કઈ એવું ભગવાનને કીધું જ નથી કે તમે વનમાં જાઓ, પણ આ તો જ્યાં સુધી રઘુનાથજી હોય ત્યાં સુધી ભરતજી ક્યારેય રાજગાદીએ બેસે જ નહીં, કારણ કે આ રામની વાતો છે. રઘુનાથજી જ્યાં સુધી હોય ત્યાં સુધી ભરતજી ગાદી સ્વીકારે જ નહીં. અને પછી તો રામને વનવાસ અને ભરતને ગાદી, આવું માંગ્યું તું કઈ. અને ખાલી દશરથજીના મહેલની અંદર રઘુનાથજી આવે છે, કારણ કે રઘુનાથજીનો સૌથી પહેલાનો ક્રમ સવારે ઉઠે ત્યારે પ્રાતકાલ ઉઠી કે રઘુ માતા માત પિતા નવાઈ માથા. સૌથી પહેલા સવારે જઈને માતા પિતાને પગે લાગવા માટે જાય છે. ત્યાં દશરથજીની દશા જોવે છે અને ખાલી રઘુનાથજી ઘરનું વાતાવરણ આમ જોયું છે ત્યાં સમજી જાય છે. કૌશલ્યા અંબા તો બચારા પોતાના મહેલની અંદર નક્કી કરે કે આજે મારા રામ આ વસ્ત્ર પહેરશે, આ શૃંગાર કરશે, આ મુગટ ધારણ કરશે. અને જેવા જે મહેલની અંદર આવે છે ત્યાં આમ ઘરનું વાતાવરણ રઘુનાથજી જોવે છે, ત્યાં સમજી જાય છે. એ સમજી જાય છે કે હવે આ ઘરની અંદર રહેવાનું નથી. તરત જ ત્યાંથી વલકલના વસ્ત્ર પહેરી અને ત્યાંથી તરત જ નીકળી જાય છે રઘુનાથજી. કહેતાય નથી, ખાલી રૂખ પાઈ, ખાલી ઘરનું વાતાવરણ જોવે છે. અને પછી તો એ પ્રસિદ્ધ ચોપાઈ સમગ્ર અયોધ્યા ને વળાવવા માટે આવે અને એ બધી સુંદર સુંદર કથા કેવટ વડે દ્વારા નૌકા પાર એ કથા બતાવી. આ બાજુ સીતાજીનું હરણ અને ત્યારબાદ હનુમાનજીનું અને રઘુનાથજીનું મિલન બતાવ્યું છે. અને પછી તો વાલી સુગ્રીવાદી એ કથાઓ બતાવી છે. અને પછી તો હનુમાનજી જાય છે અને બરાબર બધા વાનર સેનાઓ તૈયાર કરે છે જંગલની અંદર. અને ત્યાં જ જંગલની અંદર બધાને ગોતવા માટે શોધવા માટે થઈને મોકલે છે. અને ત્યાં રઘુનાથજી મુદ્રિકા આપે છે. હનુમાનજીને જ મુદ્રિકા આપી હતી. અને પછી બરાબર હનુમાનજીને તો અતુલિત બલધામમ એમ કરીને હનુમાનજી પોતાનું બળ ભૂલી ગયા હતા, પણ જાંબુવાનજી એમને પોતાનું બળ યાદ કરાવે છે. અને રામ કાજ લગી તવ અવતારા, કે તારું કામ હનુમાન એ રામના કામ માટે થઈને થયું છે. એટલા માટે થઈને જય શ્રી રામ કરીને એક ઠેકડો મારે જ હનુમાનજી સીધા લંકાની અંદર. અને બરાબર ત્યાં જાય, ત્યાં થોડોક અશોક વાટિકાની અંદર સશોક બેઠેલા સીતાજી એનું દર્શન કરે છે. અને પછી ત્યાં શ્રીલંકામાં હનુમાનજીએ રામ કથા ગાઈ. કોને? સીતાજીને સંભળાવી હતી અશોક વાટિકામાં. અને ત્યાં આખી રામકથા સંભળાવી. શું કામ રામકથા? કારણ કે જો કદાચ હનુમાનજી પ્રત્યક્ષ માં જાનકીની સામે જઈ પ્રગટ થઈ જાય ને કહે કે હું રામનો દૂત છું, તો કદાચ માં જાનકી વિશ્વાસ ન કરત. એટલા માટે આખી રામકથા અશોક વાટિકામાં જઈને હનુમાનજીએ એ સીતાજી સમક્ષ કરી છે. પછી માં જાનકીની સામે પ્રગટ થાય છે, નિશાની આપે, ભગવાનની મુદ્રિકા આપે છે. જ્યાં ભગવાનની મુદ્રિકા જોવે છે ત્યાં સીતાજીને પણ ખબર પડી જાય છે. અને પછી માં જાનકી એ પોતાના કંગન ચૂડામણી આપે છે હનુમાનજીને. અને એ જ હનુમાનજી લઈ અને પાછો ઉપદ્રવ થોડો કરતા ઠેકડો મારી જય શ્રી રામ કરે એટલે વળી પાછા ભગવાનની ચરણની અંદર. તો કોકે હનુમાનજીને કીધું કે તમારી અંદર આટલું બધું સામર્થ્ય છે કે તમે આખો દરિયો ઓળંગીને વયા ગયા. ત્યારે હનુમાનજીએ શું કીધું ખબર છે? બહુ નમ્રતા
હનુમાનજી કે એમાં મેં કાંઈ નથી કાંઈ કર્યું. શું કામ? પ્રભુ મુદ્રિકા ઉસ પાર ગયો, ચૂડામણી ઈસ પાર. ઓલા પાર જવું તું ને, મારા સ્વામીની મુદ્રિકા હતી મારા પાસે, એટલા માટે થઈને ઓલા દરિયો ઓળંગી શક્યો. અને વર્તી ખેલે પાછું આવું તો ત્યારે મારી માં જાનકીના ચૂડામણી મારા આગળ હતા. એ ચૂડામણીની શક્તિ હતી, એટલા માટે થઈને મેં કરી શક્યો. અને પછી તો પ્રસિદ્ધ વાત, એ સમુદ્ર ઉપર સેતુ બનાવે મેઘનાદાદી, યુદ્ધ થાય, એમનો ઉદ્ધાર કરે, કુંભકર્ણનો ઉદ્ધાર કરે છે, રાવણ સાથે યુદ્ધ કરી અને પછી રઘુનાથજી એ પાછા તરત જ પુષ્પક વિમાનમાં બેસી ને વળી પાછા ત્યાં સંન્યાસના જે કાંઈ એ વસ્ત્ર હતા વલ્કલાદીનો ત્યાગ કરે, વળી પાછા એ પુનઃ રાજકીય બધા વસ્ત્રોની અંદર આવે અને સુંદર મજાનું વશિષ્ઠજીને બોલાવે કે મુહૂર્ત જોવડાવો. કે હું મુહૂર્ત નથી જોવડાવું. દશરથજીએ મુહૂર્ત જોવડાવ્યું હતું કે આપણે આવતીકાલે રાજ્યાભિષેક કરશું. એ કાલ આવી જ નહીં, આપણે અત્યારે જ અભિષેક ભગવાનનો રાજ્યાભિષેક કરીએ. પછી તો સુંદર મજાનો અભિષેક કર્યો છે, રામને રાજગાદી બેસાડી છે. રામ રાજ્યનો અર્થ શું છે હકીકતની અંદર? કે રામ રાજ્ય એટલે રાજા રાજગાદીએ ન બેઠા હોય છતાં પણ આખું જે પ્રજાનું તંત્ર છે સુવ્યવસ્થિત ચાલે. આ છે રામ રાજ્યની કલ્પના. સુંદર મજાનું વર્ણન કર્યું ને પછી તો એ જ રઘુનાથજીનું સમય થયો એટલે લીલાનું સંવરણ કર્યું છે પરમાત્મા. અને પછી એ જ સરયુ નદીની અંદર પ્રવેશ કર્યો છે, ત્યાં રામાયણની વિરામ બતાવ્યો છે. આવો આપણે 2-5 મિનિટ માટે રઘુનાથજીનું નામ કીર્તન કરીએ અને પછી આપણે ભગવાનની કથા તરફ પ્રયાસ. ભગવાન એટલે શું કીધું 10મા સ્કંદમાં? કથિતો વંશ વિસ્તારો. 10મા સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. કહે છે મહારાજ હવે સંક્ષિપ્ત ન કરશો, વિસ્તારથી કથા બતાવો. હવે તો અમારા ઈષ્ટની કથા, જે ઠાકોરે મારા પિતાઓને, મારા વડવાઓને, મારા પૂર્વજોની ડગલે ને પગલે મદદ કરી, જે ભગવાને જે ઠાકોરજી દ્વારા મારા પિતાઓએ આખું કુરુક્ષેત્રનું યુદ્ધ જીતા, એ કથા આવી છે મહારાજ. માટે હવે આપ સંક્ષેપ ન કરશો, હવે તો વિસ્તારથી કથા બતાવો. ચોથો દિવસ હતો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે કે 4 દિવસ ત્યાં રાજા તે પાણી પણ નથી આપ્યું અને તે અન્ન પણ નથી લીધું, માટે થોડુંક જલ ફલાહાર કરી લે, થોડુંક પાણી પી લે. રાજા ના પાડે છે કે આ દેહથી બ્રાહ્મણનો અપરાધ થયો તો, ઋષિના ગળાની અંદર સર્પ પહેરાવ્યો હતો, એટલા માટે થઈ અને આ દેહને જ મેં શ્રાપ આપ્યો છે કે હવે 7 દિવસ સુધી જ્યાં સુધી મારું શરીર રહેશે ત્યાં સુધી આ શરીરને હું પાણી નહીં આપું અને ફળ પણ અન્ન પણ નહીં આપું. સુખદેવજી મહારાજ સાધુવાદ આપે છે કે ધન્ય છે રાજા તારી કથા સાંભળવાની તત્પરતાને. સાધુવાદ આપે છે. અત્યારે આપણે આઈની વાત નથી કરતો, અન્યત્ર આપણે કથા હોય તો વચ્ચે ઘણું બધું આપણે બધું કરતા હોય, સારો જ ભાવ સારો છે એમ, પણ કહેવાનું તાત્પર્ય એ સુખદેવજી મહારાજ પ્રસન્નતા પૂર્વક એ રાજી થાય છે અને પછી તો આગળની કથાનું દર્શન કરાવે છે. 9મ સ્કંદની અંદર ભગવદીઓના કથા બતાવ્યા છે અને પછી તો 10મ સ્કંદ એ સ્વયં ભગવાનનું હૃદય એટલે ભગવાન ઠાકોરજીની લીલાઓ, યદુ મહારાજનો વંશ આગળ વધ્યો એ કથા બતાવી છે. સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા બતાવી છે. સુખદેવજી સુખદેવજી પ્રસન્નતા વ્યક્ત કરતા 10મ સ્કંદના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી ભગવાન અથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષજનમ. હવે જે કથા કરે છે ને, હવે સુખદેવજી નથી કરતા, કોણ કરે છે? પ્રત્યક્ષમ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષગ્નમ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. હવે સુખદેવજી નથી, હવે શરીરની અંદર હવે સ્વયં કૃષ્ણએ પ્રવેશ કર્યો છે સુખદેવજીની અંદર. કૃષ્ણ જ કૃષ્ણને સોઈ જા નહીં જેવું દેવું છે નાઈ. ભગવાન જ ભગવાનને વ્યક્ત કરી શકે. એટલા માટે અત્યાર સુધી હતા તો સુખદેવજી, પણ હવે પછી ઠાકોરજી એની અંદર પ્રવેશ કર્યો છે અને વર્ણન કરતા કહે વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાંતિ. કહે છે ભગવાન વિષયક પ્રશ્ન, એ પ્રશ્ન કરતાને, પૃચ્છકને,
વક્તાને અને સાંભળનારને ત્રણેયને પવિત્ર કરી દે છે. માટે સુંદર મજાનું વર્ણન કરે છે. આ બાજુ દેવકી લગ્ન વસુદેવ સાથે કરે છે. કૌશ છે એ સારથી બન્યો હતો રથનો, લગ્ન કરે છે. અને આ બાજુ આકાશવાણી થાય છે. આકાશવાણી શું થાય છે? હે મૂર્ખ કૌશ, તું જેનો રથ હલાવસ એનાથી 8મો સંતાન એ તારા વિનાશનું કારણ બનશે. શું કામ? આપણે એમ થાય કે એવી આકાશવાણી ભગવાનને કરવાની જરૂર શું હતી? તો વસુદેવ અને દેવકીને ત્યાં સુધી તો રક્ષા થાત એની, આકાશવાણી નો કરી હોત તો. પણ એવું નથી, એવું નથી. આકાશવાણી એટલા માટે કરી, એ બધું વહેલું કરી લેવાય, આ વચ્ચે ન કરે. બપોરે સુવાય. આકાશવાણી શું કામ કરવાની જરૂર હતી ભગવાનને? કારણ કે કૌશ છે એ આમ અંદરથી આમ પોતે હતો તો ઓલો, પણ કૌશ એ પ્રજાના મનની અંદર એનો સોફ્ટ કોર્નર હતો કે એમ તો હારા છે એવું દેખાડવા માંગતો હતો, જે છે નહીં. અને હકીકત મતલબ ખોટો દંભ કરતો હતો કૌશ, રથ ચલાવીને કે હું જો મારી બેન અને બનેવીનો બંનેનો રથ હું ચલાવું છું. એટલા માટે ઠાકોરજી એની અસલિયત એ બહાર કાઢવાને માટે થઈને એ આકાશવાણી કરી. અને પછી તો દેવકી અને વસુદેવ બંનેને કારાગૃહની અંદર, દેવકીને પહેલા તો કહે કે હું દેવકીને જ ખતમ કરી નાખું. કૌશ કહે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. પણ વસુદેવ સમજાવે છો, વસુદેવજી જો વસુદેવ, અરે જેનો દીકરો જગત ગુરુ હોય એના બાપા કેવા હોય? વસુદેવજી કંસને સમજાવે છે જે રીતે એક ડાયો માણસ એક ગાંડા માણસને સમજાવે ને, એવી રીતે સમજાવે છે કે તું રાજા છો, તને આવું બધું શોભે નહીં. તારો તો બેન બનેવી છે ને, તારાથી દીકરો થાય તો ભાણે જ કહેવાય. અને એક કામ કરજો, એ દીકરો આવશે ને તો તારે ત્યાં પરણાવશું અમે તારી દીકરી સાથે, એટલે તું એ ચિંતા ન કર, ભાણે જઈ દીકરા જેવો જ કહેવાય. ઘણું બધી રીતે સમજાવે છે, વિભિન્ન રીતે સમજાવે છે. રાજકીય રીતે પણ ના પાડે છે કે આ સમાજ જોવે તું રાજા છો, રાજા આવું કરે સારું ન લાગે. સુંદર મજાનું બધી જ રીતે વસુદેવજી સમજાવે છે. અને વસુદેવજીની બુદ્ધિ નિષ્ઠા એટલી કે કૌશ જેવા નહીં, વસુદેવજી ઉપર ભરોસો. અને પછી કે કામ કર, મારે ત્યાં જે કાંઈ સંતાન થશે ને 8મું સંતાન એ હું તને આપી દઈશ, તું તારે જે કરવું હોય એ કરજે ને એમના સાથે. અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે. વસુદેવ અને દેવકીજી બંનેને કારાગૃહની અંદર કેદ કર્યા છે. અને આ બાજુ વસુદેવ અને દેવકીના ગ્રહસ્થાશ્રમનું પ્રથમ બાળક આવે છે. અને બરાબર એ વસુદેવજી વચનના પાકા, એટલે પેલું બાળક લઈને કંસને આપવા ગયા. કંસને કે આલે, આ મેં તમને વચન આપ્યું હતું, આ બાળક હું તમારા આને ધરું છું, તમે જે એમને સાથે કરો તે. પણ વસુદેવજી જે રીતે બાળકને જોયું ને કંસે, તો કંસના કાળજામાં કરુણા જાગી કે આ તો નવજાત બાળક છે અને મારું મૃત્યુ તો 8મા બાળકથી છે, તો આ તો વાંધો ને એમ કરીને પાછું મોકલાવી દે છે કે વાંધો નહીં, તમે વસુદેવજી એને લઈ જાઓ, 8મું બાળક આવે નહીં દેવા આવજો. અને હવે આ છે ને નારદજી થી સહન ન થયું ને નારદજી તરત આવ્યા, હો નારાયણ નારાયણ કરતા કરતા આવ્યા. નારદજી આવ્યા, નારદજી કે આવો આવો. નારદજી કંસે કીધું શું પીશો? નારદજી કે કોલ્ડ કોફી પીએ. હા, નારદજી કોલ્ડ કોફી પાવ કંસને કે મજામાં? કે હા. કંસ કે મજામાં? પછી કે શું કઈ કોલી આકાશવાણી થઈ હતી ને? હા હા, ઈ તો ખબર છે, વસુદેવ અને દેવકી નો 8મા દીકરાથી, આ તો પેલો છે. નારદજી કે જો આ બધા વિષ્ણુની બધી માયા છે. 8મું એટલે કયો? પહેલેથી 8મો કે ઊંધેથી 8મો? અને એમ કરીને ડોંગરીજી મારા સરસ કથા કરતા એક 8 પાંદડી વાળું કમળ એ દેખાડે છે કંસને અને કહે છે કે આમાંથી તું કે 8મી કઈ? તો કંસ કે તમે કયો પેલી કઈ? એટલે એક પાંદડી ઉપર નારદજી આંગળી મૂકે છે કે આ પેલી. હવે કે અહીંયાથી ગણ 8મી, વળી 8મી ઉપર આંગળી મૂકે છે ને કહે છે કે હવે 8મી કઈ? તો વળી પાછી બીજી 8મી આવે છે. પછી કીધું નારદજી કે એટલે જ મને તારી ચિંતા થતી હતી, એટલા માટે જ મેં કીધું લાવ બચાડા કંસભાઈ ક્યાંક આમાં વેમમાં ન રહી જાય, એટલા માટે થઈ અને કંસ
કે નારદજીને કે તો મને આમ ચોખ્ખું કયો ને કરવાનું હું. નારદજી ખીજાણા કાંઈ શું તને એટલી ખબર નથી પડતી કે કેટલો છો નાનો, હાલું જાઓ હો મારે સંધ્યા કરવાનો ટાઈમ થઈ ગયો. નારાયણ નારાયણ કરતા નારદજી વયા ગયા. મનમાં કહેતા ગયા દેવકીના બાકીના 6 દીકરાઓને તું માર, તારા પાપનો ઘડો જલ્દી ભરાય અને જલ્દી ભગવાન આ ધરતી ઉપર આવે. વસુદેવજી આગળ પાછો જાય છે. કંસ એ બાળકને લઈ આવી ચકર ચકર ફેરવી અને દિવાલની અંદર માથાની અંદર પછાડે છે. એ બાળકનું મૃત્યુ થઈ જાય છે. વિચાર કરો માં દેવકીની કઈ હાલત થઈ હશે કે જન્મતા સાથેનું જ બાળકને આવી રીતે જોવું પડે. એક બાળક થયું, બીજું બાળક, ત્રીજું, ચોથું, આવી રીતે જાય છે. કંસના પાપનો ઘડો એ ભરાતો જાય છે. અને પછી તો યોગ માયાને એ આજ્ઞા કરી છે ભગવાને, અને જેવા જ યોગ માયાને આજ્ઞા કરી કે તમે જાઓ અને નંદની અંદર જાઓ, યશોદાને ત્યાં તમે જાઓ. એ માયાને સ્વયં ભગવાન છે એ આજ્ઞા કરે છે. 7મો ગર્ભ છે એ સ્વયં બલદાઉજી મહારાજનો. ભાદરવા સુદ છઠ તે દિવસે દાઉ દાદાનું પ્રાગટ્ય. એટલે ભગવાન આવે એને પેલા 7મો ગર્ભ જે છે એ દાઉ દાદાનું પ્રાગટ્ય થયું. અને પછી કંસના બધા ચાપલુસો કંસે મીટિંગ કરી કે મહારાજ શું કરશું, હવે આવે 8મો. ઓલા કે મહારાજનો કાળ, આ કે મહારાજના કાળ ન હોય, મહારાજ તો કાળ નહીં કાળ છે. આવી રીતે બધા ચાપલુસો કંસ આગળ બેઠા બેઠા ડાઈ ડાઈ વાતું કરે. અને આ બાજુ સમય આવી ગયો ભગવાનને આવવાનો. અને આ બાજુ કંસના પાપથી ત્રાહિમામ ત્રાહિમામ પૃથ્વી છે ને ગાયનું રૂપ લીધું છે. એ મારા નાથની દ્વારકાધીશની સ્તુતિ કરી કે હરિ આવો હરિ આવો હરિ આવો. અને પછી તો ભગવાને આશીર્વાદ આપ્યા છે કે તમે ચિંતા ન કરો, બ્રાહ્મણોના દુઃખ દૂર કરવા માટે થઈને હું આવીશ, સાધુ સંતોના દુઃખ દૂર કરવા માટે થઈને હું આવીશ. વિનાશાય ચ દુષ્કૃતામ, રાક્ષસોનો વધ કરવા માટે થઈને હું જલ્દીથી આવીશ, તમે ચિંતા ન કરશો. આમ કરીને કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અને પછી આવ્યો અષાઢ. જેવો જ અષાઢ આવ્યો ને કવિઓના હૈયા હાથમાં રહ્યા નહીં, કવિઓ લખવા માંડ્યા છે અષાઢ મહિનાનું વર્ણન કરતા. અષાઢ ઉચારણ મેઘમલારન બલિહારન જલધારન દાતુરન મયુર પુપારન તડિત તારન વિસ્તારન નલહી સંભારન વ્યાસ સંભારન નંદ કુમાર મનિર્ઘ્યારી હે કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળયારો ગિરધારી રે જીને ગોકુળયારો ગિરધારી. मोर मलार गिरा तब पियु पियु शब्द पुकार जातक पियु पियु मोबिल कनक तब गड़ल गड़ल नभ होत गड़ाता सिर बरसे सिर लड़े तब रूम झूम बरकत बरखा घर 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 घोर गिर घर घर घोर दे दयाला नंदलाला आए नहीं लाला कृष्ण कृपाला बंसीवाला बनवारी तेरा दे प्यारी में बलिहारी गोकुळयारो गिरधारी रे गोकुळयारो गिरधारी. गिरिवर
અષાઢ મહિનો ગયો, પછી આવ્યો શ્રાવણ. શ્રાવણ મહિનો પૂરો થયો નથી થયો, ક્યાંથી થાય? શ્રાવણ મહિનાનો અજવાળિયો ગયો, શ્રાવણ મહિનાનો અંધારિયું આવ્યું, અને અંધારિયાની અંદર શ્રાવણ મહિનાની વદ એકામ નથી જવા દેવી રાત્રે 12 વાગે તો બોલો ને. શ્રાવણ મહિનાના વદ એકામ હજી અવાજ નથી આવ્યો. જ્યાં સુધી આમ અવાજ નહીં આવે ત્યાં સુધી નહીં જાય. શ્રાવણ મહિનાની અંધારી વદ એકામ. રાજકોટ વાળા પરસો ચડાવી નહોતી ત્યાં સુધી આમ બોલે નહીં એવું. હા સાઈરામ ભાઈ કે ઘણી વખત કે આ રાજકોટ વાળા ભાઈ. શ્રાવણ જો બે હાથ ઊંચા કરીને કહેવાનું ગઈ, બરાબર? બધુંય કેવું પડે. શ્રાવણ મહિનાની અંધારી એકામ. હજી અવાજ નથી આવ્યો, ફરીથી. શ્રાવણ મહિનાની અંધારી એકામ. શ્રાવણ મહિનાની વદ બીજ. શ્રાવણ મહિનાની વદ ત્રીજ. શ્રાવણ મહિનાની વદ ચોથ. શ્રાવણ મહિનાની વદ પાંચમ. શ્રાવણ મહિનાની વદ છઠ. શ્રાવણ મહિનાની વદ સાતમ. શ્રાવણ મહિનાની વદ આઠમ. આઠમ રાજકોટ વાળા હોશિયાર બજાઈ લ્યો. શ્રાવણ વદ આઠમ ની રે સુહાવની સુહાવની. શ્રાવણ વદ આઠમ ની રે સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાય સબ વ્રજ જામિની જામિની. આનંદ મંગલ ગાય સસગજ ગાવની ગાવની. બરસે भक्त जन गुण को गावे, भाग्य जगाते आए मेरे घर आए। छुप छुप बाजे घरिया छपटी भलावे गाना। हजी भगवान ने दरवाजा